ઝઘડિયા પંથકમાં વરસેલા 5 ઇંચ જેટલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. વરસાદને કારણે મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા પાસેથી પસાર થતી કાવેરી નદીમાં ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદને કારણે બંને કાંઠે વહેતી હતી. કાવેરી નદી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે. રાણીપુરા ગામની સીમના મોરાવગામાં ધોવાણમાં આખા ખેતરો ઊભા પાક અને બોરિંગ સાથે ધોવાઈ ગયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. સાથે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની 15 થી 20 વીઘા જમીનનું પણ ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંતરે ઉલ્લેખનીય છે કે કાવેરી નદીના રાણીપુરા કાંઠા પર છેલ્લા 15 વર્ષ દરમિયાન આશરે 200 વીઘા જેટલી જમીન ધોવાણ થઈને સામે કાંઠે ઉચેડિયા તરફ જતી રહી છે. ત્યારે રાણીપુરા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી આ જમીન ધોવાણનો માર વેઠતા આવ્યા છે. ગત વર્ષે જે ધોવાણ થયું હતું તેનો તાગ મેળવવા ઝઘડિયાના ધારાસભ્ય જાતે ખેડૂતો સાથે નાવડી લઈ ધોવાણવાળી જગ્યાની મુલાકાત લઈ જમીન ધોવાણ વિભાગમાં ખેડૂતોને વળતર બાબતે રજૂઆત કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી. રાણીપુરા મોરાવગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવી છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે તેવી માંગ ગામના ખેડૂતો હાલ તો કરી રહ્યા છે. મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. મોરાવગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15 થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું. મારી મોરાવગામાં જમીન આવેલી છે 10 વીઘા. એમાં ઊંચેરિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે. 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો, એમાં મારું કેળનું વાવેતર હતું, એમાં 15-20 ઝાડ ખોડાણ લાગ્યું છે. મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે. તમારી કેટલી જમીન ધોવાઈ છે? મારી 2 વીઘા ધોવાય છે. મારું નામ વિજેશ પટેલ છે. રાણીપુરાનો રહેવાસી છું. અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે. ઊભા પાક સાથે કેળનું વાવેતર છે. સ્ટાર્ટ એટલે પાછું બોલવાનું.